એડવાન્સ ફુગ્ગા છોડી દીધા છે. આપણે તાળીઓના નાદથી રાજા ધીરાજના શિખરને વધાવીએ. વાહ ભાઈ વાહ. વડતાલનું મંદિર એટલે સોનાનું મંદિર. વડતાલનું મંદિર એટલે લક્ષ્મીનારાયણ દેવનું મંદિર. વડતાલનું મંદિર એટલે શ્રી હરિકૃષ્ણ મહારાજનું મંદિર. વડતાલનું મંદિર એટલે હરિકૃષ્ણ મહારાજનું મંદિર. અને ગુજરાતનું સુવર્ણ મંદિર એટલે વડતાલનું મંદિર. આપણે જોરદાર તાળીઓથી વડતાલને વધાવીએ. વાહ ભાઈ વાહ. અક્ષરધામમાં બેઠા બેઠા આપણા બ્રહ્માનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી અને શ્રીજી મહારાજ ને મોટા મોટા સંતો અને પૂજ્ય અથાણાવાળા સ્વામી આપણને બહુ આશીર્વાદ આપતા હશે. એ સંતો બધાએ દર્શને અહીંયા પધાર્યા છે. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ આપણે. ધર્મ ભક્તિ વાસુદેવ એનું શિખર ઉદ્ઘાટન કરીએ. ધર્મ ભક્તિ વાસુદેવમ ભક્ત દોષ નિવારકમ. હું અહીંથી જય બોલાવીશ ને તમારામાં રહેલા દોષ બધાય નાશ પામશે જો તમે જય બોલશો. ભક્ત દોષ નિવારકમ. વિદ્યા, શક્તિ અને યશ આપનારા આ વડતાલની ભૂમિ ઉપર કોઈ દેવ હોય, વિદ્યા, શક્તિ અને યશ એના આપનારા દેવ એટલે ધર્મ ભક્તિ અને વાસુદેવ. ધર્મ ભક્તિ વાસુદેવમ ભક્ત દોષ નિવારકમ વંદેહમ દુઃખ હર્તારમ વિદ્યા શક્તિ યશ પ્રદમ. શ્રી વાસુદેવ નારાયણ ધર્મ ભક્તિ વાસુદેવની જય બોલાવું છું. બોલો શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ. શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ. ધર્મ ભક્તિ વાસુદેવ. ઓપનિંગ સંગીત શરૂ થશે. રેડી 1 2 3 થાય. આંડળવતી કાંતિભાઈ જોબનપુત્રા ઝડપથી ઊભા થશો. કાંતિભાઈને ઊભા કરશો. અશોકભાઈ જીવાણી રાજપરા, શ્રી મનોજભાઈ અજમેરા, નાથાભાઈ ડુંગરાણી આપ આવો જેના નામ બોલાયા એ અહીંયા આગળ પધારશો. અરવિંદ ડુંગરાણી શ્રીજી આઠ, ભરતભાઈ વિઠાણી નિંગાળા, ભદ્રેશભાઈ પારેખ ઘાટકોપર, સ્વામિનારાયણ દિવાન મિશનમતી મુકેશભાઈ વડોદરિયા, રમણીકભાઈ શામજીભાઈ મેતલિયા અને અમારા હેરિસબર્ગથી પેન્સિલ્વેનિયાથી પધારેલા સ્વામીના અનન્ય શિષ્ય ગિરીશભાઈ રાવજીભાઈ પટેલ સંજાયાવાળા. આવો. આજે રાવજીભાઈ દલાભાઈ એ તો ભગવાનના મુક્ત હતા, તમારા પર બહુ રાજી થતા હશે. ગિરીશભાઈ ક્યાં ગયા? અને મહારાજ શ્રી 3 વાર માં હેલિકોપ્ટર પધારશે. વાહ ભાઈ વાહ.
શું તમને દર્શન થશે પુષ્પવૃષ્ટિના. એ પહેલા યશસ્વી યજમાનો નાના લાલજી મહારાજ દ્વિજેન્દ્ર પ્રસાદજી આપ પધારો અને નાના લાલજી મહારાજની સાથે યશસ્વી યજમાનો ચોકની મધ્યમાં જશે. ધર્મ ભક્તિ અને વાસુદેવ નારાયણની પ્રાર્થના કરી અને ફુગ્ગાઓ છોડશે. આ સંદેશ એવો સંદેશ છે જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. આજ ધર્મવંશીને દ્વાર, આજે વડતાલને દ્વાર, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. આ ફુગ્ગાઓ સંદેશ લઈને જઈ રહ્યા છે. આપણે લાલજી મહારાજને વિનંતી કરીએ, સૌ જય બોલાવીશું. બાકી રહ્યા છે આ ફુગ્ગા છોડી દેજો ભાઈ. શ્રી ધર્મ ભક્તિ જયતિ જયતિ ધન્યમ ગ્રામ વૃત્તાલયાખ્યમ. જયતિ જયતિ ધન્યમ ધામ વૃત્તાલયાખ્યમ. જયતિ જયતિ ધન્યમ તસ્થિતમ દેવ વૃંદ. અત્યારે સ્વામી લક્ષ્મી પ્રસાદ દાસજી તરત જ આવે. નિમિષભાઈ આવો. નિમિષભાઈ એમના ભાઈ ચિત્તરંજન ભાઈએ પૂજ્ય અથાણાવાળા સ્વામીની એટલી સેવા કરી છે. એમને મળેલા અનેક જોડ ચરણારવિંદ હતા. એ પૈકી આ મંડળમાં 5 જોડ ચરણારવિંદ સંતો આપે એની જગ્યાએ એમને આપ્યા. નિમિષભાઈ આવે અને પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામીએ મહારાજ શ્રી રાત દિવસ આ મંદિર ઉપર 5 મહિના સુધી સુવર્ણને લગાડવાનું કામ કર્યું છે અને નિમિષભાઈએ પણ ખૂબ મોટી સેવા કરી છે. આપણે આ ભગતરાજને ધન્યવાદ આપીએ. શાસ્ત્રી હરિપ્રકાશ દાસજીને એ પ્રસાદીની માળા આપવાના ક્યાં છે? લાવો, ચાલો આગળ આવો. મહારાજશ્રીને આપો. માળા છે હરિપ્રકાશ શાસ્ત્રીને આપવાની છે. જાઓ શાસ્ત્રી, આ પ્રસાદીની માળા છે. આપણે તાળીઓના નાથી આ સંતોની પ્રસાદીની માળાના તમને બધા હરિપ્રકાશ શાસ્ત્રી બધાને દર્શન કરાવો. આમાંથી નીકળતું તે જ બધાનું કલ્યાણ કરે. પ્રસાદીના ચરણારવિંદ લક્ષ્મી પ્રસાદ સ્વામીને આપવામાં આવે છે. દરરોજ પૂજામાં રાખજો. મહારાજ શ્રી લક્ષ્મી પ્રસાદ સ્વામીને ભેટી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે. વાહ ભાઈ વાહ, અમારા મહારાજ શ્રી એટલા દયાળુ છે. આ સંતોને ભેટીને આશીર્વાદ આપે. આ દ્રશ્ય વડતાલમાં જોવા મળે. જય હો. હવે અત્રે શાસ્ત્રી હરિપ્રકાશ દાસજીને પહેલા વિનંતી કરીશ કે સૌથી પ્રથમ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી પ્રસંગોચિત 5 મિનિટ માટે પોતાના હૃદયના ઉદ્ગારો કહેશે. સ્વામીએ પૂજ્ય અથાણાવાળા સ્વામીનો એટલો બધો રાજીપો પ્રાપ્ત કર્યો. સ્વામી માથે હાથ મૂકી અને રડતા જાય ને આશીર્વાદ આપતા જાય એવા શાસ્ત્રી એમણે વડતાલને આપ્યા છે. આપણું આ ગૌરવ છે કે વડતાલમાં આવા યુવાન પવિત્ર સંતો આ વડતાલની ભૂમિ ઉપર છે. આપણે જોરદાર તાળીઓથી શાસ્ત્રીને વધાવીએ. શાસ્ત્રીને વિનંતી કરું કે પ્રસંગોચિત તમે યજમાનોને મહારાજશ્રીના આશીર્વાદ માંગો. સ્વામી આખી જિંદગી વડતાલની સેવા કરી અને સ્વામીની પાછળ તરત જ સ્વામી ધામમાં ગયા. 3 વર્ષમાં તમે આ મંદિર સુવર્ણનું કરવા સુધી લઈ ગયા. ધન્યવાદ છે તમને. આખી જિંદગી આ શરીરથી વડતાલની સેવા થાય એવો આજે સંકલ્પ કરો અને લક્ષ્મીનારાયણ દેવ તમારાથી યજમાનોને આશીર્વાદ અપાવે એવી પ્રાર્થના.
બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. આ દિવ્ય સુવર્ણ શિખર ઉદ્ઘાટન પ્રસંગે આપણા સૌ કોઈના હૃદયની અંદર બિરાજમાન, સૌને જેમના પ્રત્યે અતિ ભાવ પ્રેમ લાગણી છે એવા સમસ્ત મહોત્સવના અધ્યક્ષ પરમ વંદનીય પૂજ્યપાદ મહારાજ શ્રી પરમ પૂજ્ય બંને લાલ મહારાજ, કોઠારી સ્વામી, નીલકંઠ ચરણદાસજી સ્વામી, પૂજ્ય ઘનશ્યામ સ્વામી, પૂજ્ય અમારા ગુરુજી સંત સ્વામી લક્ષ્મી સ્વામી તથા સર્વે સંતો, તમામ ભક્તોને વંદન સહિત જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાનની જે ઈચ્છા અને સંકલ્પ એ નિમિત્તે આ સુવર્ણ શિખર બન્યા છે. પૂજ્ય મહારાજ શ્રીનો સંકલ્પ કે સુવર્ણ શિખર બને, બાપજીએ અમને આજ્ઞા કરી હતી કે એક સુવર્ણ શિખર તમે બનાવો, પણ અક્ષરધામમાં બેઠા એવા ગુરુનો એવો કઈ સંકલ્પ હશે કે મેં જીવન પર્યંત મંદિર અને મૂર્તિની સેવા કરી છે, તો ભગવાનની પ્રેરણાથી અને ગુરુની ઈચ્છાથી આખું એ મંદિર સુવર્ણનું થશે. અત્યારે આપણે 3 શિખરનું અનાવરણ કર્યું છે. આ સુવર્ણ શિખરની શરૂઆત થઈ ત્યારે શાસ્ત્રી મહારાજ ચેરમેન હતા અને દેવ સ્વામી, અમે લક્ષ્મી સ્વામી બધે જયેશભાઈને લઈને કેટલાય મંદિરો જોવા ગયા હતા કે કેવી રીતે બનાવવું. 3-4 પદ્ધતિથી સુવર્ણ શિખર બને છે. બહુ જો પૈસા હોય તો એકલું સોનાનું પતરું લાગે, એનાથી ઓછા હોય તો ચાંદી અને સોનું બે ભેગું કરીને લાગે, ત્રાંબાની ઉપર પારો ચડાવીને લાગે. અમે એ કોશિશ કરી હતી કે તાંબાની ઉપર પાહો કરીને થાય, પણ કંપની વાળાએ ના પાડી કે તાંબુ ને સોનું ભેગું થાય તો સોના ને તાંબુ ગળી જાય. એટલે શાસ્ત્રી મહારાજને અમે શેરડી ગયા, બધે કેટલાય મંદિરો જોઈ આવ્યા, સોનાના જે જયેશભાઈએ બનાવ્યા છે. પછી નક્કી આ થયું, બાપજી પહેલેથી અમારી સાથે છે. પહેલા અમે ગુરુના ઉત્સવમાં એક મોટી ઘૂમટી બનાવી હતી. એનો એક નાની ઘૂમટીનો આશરે 10 થી 15 કિલો વજન હતો. તો પછી આર્કિટેક્ટો, એન્જિનિયરોને પૂછ્યું કે આટલું બધું વજન એટલે કેટલા ટન વજન થઈ જાય. આ વર્ષો જૂનું મંદિર, એને નુકસાન ન થાય એ બધું ધ્યાનમાં રાખી તાંબાના પતરા ઉપર કેમિકલ પદ્ધતિ આપણે આ સોનું ચડાવ્યું છે. અને બહુ સરસ છે. પારાથી ચડાવીએ તો એ ગમે ત્યારે કાળું થઈ જાય થોડા દિવસોમાં, પણ કેમિકલ પદ્ધતિ સોનું ચડાવવામાં આવે તો એ કાળું નથી થતું. એની ગેરંટી આ અમને એન્જિનિયરે આપી. એટલા માટે પછી આ નિર્ણય લીધો. પૂજ્ય બાપજીના સંપૂર્ણ આશીર્વાદ, વડતાલ ટેમ્પલ બોર્ડનો સંપૂર્ણ સહકાર, અને એમાંય દેવસ્વામીના તમે જેટલા ધન્યવાદ માનીએ, આભાર માનીએ એટલો ઓછો છે. દેવસ્વામી અમારી સાથે ને સાથે રહી અને આ કામ કરાવ્યું છે. પછી મારે એક વાત કરવી છે આર્થિક વહીવટની. 1 પણ રૂપિયાનો વહીવટ સ્વામી અમે નથી કર્યો, 1 પણ રૂપિયાનો. જેવી અમારી પાવતી બુક પૂરી થાય, સુરત હોય તોય ભલે, અહીંયા હોય તોય ભલે. અમારા ગુરુના શિષ્ય વસંતભાઈ છે વાણંદ, અહીંયા એ ઓફિસમાં જઈને જમા કરાય આવે, પૈસા ને બુક બધું. સોનું લાવવું હોય તો કોઠાની જવાબદારી, તાંબુ લાવવું હોય તો અરવિંદભાઈ અને જયેશભાઈ એ 2 જણા કંપનીમાં ઓર્ડર આપે, તાંબુ અહીંયા આવે, અહીંથી ચેક અપાય. નાનામાં નાની વસ્તુ પણ ઓફિસ થ્રુ જ અમે વહીવટ, 1 રૂપિયાનો વહીવટ અમે ડાયરેક્ટ પૈસા જ જમા કરાવ્યા છે. અમને એમ હતું કે આટલા સમાજની વચ્ચે, આ સત્સંગની વચ્ચે આપણે કામ કરવું છે, એકદમ ચોખ્ખું કરવું છે. આ મહોત્સવની જ્યારે વાત થઈ ત્યારે અમને એમ થયું કે આપણે જેટલું બને એટલું સુવર્ણ શિખરમાંથી આપણે ફંડ લેવું નથી. એટલે અમે સીધાના યજમાનો અલગથી કર્યા. ભાઈ અમારે પૈસા નથી જોતા, તમે સીધું મોકલાવી દો. પૈસા લઈ તો કોકને કંઈક થાય ને, પૈસા જ નથી, અમારે સીધું મોકલાવી દો. એવા અમને હરિભક્તો મળ્યા, ધનજીભાઈ અને જીવરાજભાઈ, કે એને અમને સીધાનું બધું પેમેન્ટ કર્યું. એટલે આ ઉત્સવ પણ એવી રીતે જ અમે કરી રહ્યા છીએ. અને દાદા ગુરુ અથાણાવાળા સ્વામી પૂજ્ય અમારા ગુરુનો ખૂબ ભાવ હતો કે ગુરુ આ મંદિરમાં બેઠા છે તો આપણે હોનાનું કરીએ. એના સંકલ્પથી આ થઈ રહ્યું છે. બાપજી અમારી હારે છે અને બાપજીના ચરણોમાં
આ સંત સમાજના ચરણોમાં અને તમામ હરિભક્તોના ચરણોમાં હું એક વિનંતી કરું છું, જેમ અમારા ગુરુ આ લક્ષ્મીનારાયણ દેવની પાસે બેસી અખંડ આ દેવ અને આ સંસ્થાની સેવા કરી, એવી રીતે સ્વામિનારાયણ ભગવાન મને પણ અહીંયા બેહારી અને અખંડ આ સંસ્થાની સેવામાં રાખે એવા હું તમારી બધા પાસે આશીર્વાદ માગું છું. વાલા ભક્તો, આ અદ્ભુત જે કામ થયું છે એ આપણું કામ નથી. આ તમામ હરિભક્તોની જે સંપત્તિ છે એમાંથી આ બધું આવ્યું છે. તમારા ખિસ્સા આજે અહીંયા ઝળકી રહ્યા છે. જેની શુદ્ધ લક્ષ્મી હશે એ જ આના ઉપર ચડી છે. આખું મંદિર જ્યારે સોનાનું થાય અદ્ભુત દિવ્ય લાગશે. વાલા ભક્તો, પૂજ્ય બાપજીના ચરણોમાં વિનંતી કરું. અમારા લક્ષ્મી સ્વામીએ, પછી અહીંના વસંતભાઈ વાણંદ, ઈશ્વર દાદા, આવા બે પાંચ જણા જે હરિભક્તો છે, જયેશભાઈ, અમારા અરવિંદભાઈ, એટલી મહેનત કરી છે. આ લક્ષ્મી સ્વામી સવારમાં ચડી જાય, બપોરના 2 વાગે, 12 વાગે, 1 વાગે જમવા આવે. ફૂલ ડાયાબિટીસ. અમે તો એને દંડવત કરીએ, તમારો તો જન્મ સફળ થઈ ગયો, જન્મ. એટલી એમણે મહેનત કરી છે. જેટલું કહીએ એટલું ઓછું છે. અમે તો બધા આજુબાજુમાં ફરવાવાળા છીએ. પૂજ્ય નવતમ સ્વામી અને સૂર્યપ્રકાશ સ્વામીના ચરણો પણ હું કોટી કોટી વંદન કરું છું. અસ્તુ જય સ્વામિનારાયણ. પૂજ્ય હરિપ્રકાશ સ્વામીના પ્રવચન બાદ આ સુવર્ણ શિખર એની સેવામાં સાંખ્યોગી રવિકાંતાબા એમના તરફથી પણ લાખો રૂપિયાની સેવા આવી છે. આપણે એની નોંધ લઈએ છીએ. એમના વતી ગોવિંદભાઈએ અહીંયા પૂજનમાં પણ ભાગ લીધો છે. અત્રે 3 યશસ્વી યજમાનોને પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના શુભ હસ્તે મૂર્તિ આપવા માટે હું બોલાવીશ. ઝડપથી આવશો. શ્રી ઘનશ્યામભાઈ શિવાભાઈ પટેલ, ખાંડલીવાળા, હરિકૃષ્ણ મહારાજના, લક્ષ્મીનારાયણ દેવના અને ધર્મભક્તિ વાસુદેવના આ ત્રણેય મંદિરમાં કાયમ માટે એમની સેવા હોય છે. ઘનશ્યામભાઈ એટલે વડતાલ મંદિરમાં સેવા કરનારા અનન્ય હરિભક્ત. બીજા છે ધનજીભાઈ જસમતભાઈ રાખોલિયા, ધનજી ભગત આવો, અકાળાવાળા સુરત, અને જગદીશભાઈ રાવજીભાઈ પટેલ, ખાંડલીવાળા મહારાજ. સાથે ઉભા રહેશો. ત્રણેય યશસ્વી યજમાનોએ જે સેવા કરી છે, આપણે તાળીઓના નાદથી એને વધાવીશું. શિખરમાં જેણે આખો કોન્સેપ્ટ બતાવ્યો એવા જયેશભાઈ આવી અને પોતાના અનુભવની વાત અને સર્વે પાસે આશીર્વાદ માંગશે 2-4 મિનિટ માટે. પછી મહારાજશ્રીનું પ્રવચન અને તરત જ હેલિકોપ્ટર આવશે. ત્યાં સુધી સર્વે શાંતિથી બેસી જશો એવી વિનંતી છે. શ્રી જયેશભાઈ ભગવાનના પરમ ભક્ત છે, આવી અને અહીંયા પોતાના અનુભવની વાત કરશે. સહજાન સ્વામી મહારાજની જે સભામાં પ્રત્યક્ષ વિરાજતા શ્રી હરિકૃષ્ણ મહારાજ, પરમ પૂજ્ય મહારાજ શ્રી, બ્રહ્મનિષ્ઠ સંતો અને હરિભક્તો, ખાસ તો એટલું બધું ઉમંગ અને ઉત્સાહ છે કે ઘણું બધું કેવું છે, પણ હૃદય ભરાઈ ગયું છે. આજે જેમણે તન મન ધનથી બધાએ જે સેવા કરી છે, એટલે સ્વાભાવિકપણે બધાને અંદર એમ થાય કે આ ટકશે, આ કઈ રીતે કામ થયું છે. જેણે જેણે પૈસા આપ્યા છે, જેની જેની શુભેચ્છા છે, દરેકને ઈચ્છા થાય. તો હું તમને બહુ ટૂંકમાં આખા કામનો થોડોક પરિચય આપું. આ કામ આપણે એવી રીતે કર્યું છે, આપણને એવું લાગે કે આ સોનાથી શિખર મળ્યું એટલે સુશોભન માટે વાત થઈ છે, પણ ખરેખર આ સંતોની બહુ દીર્ઘ દ્રષ્ટિ છે કે આ શિખર 200 વર્ષ જૂના છે અને ઈંટ અને ચૂનાથી બનેલા છે. અસંખ્ય નાની નાની તિરાડો અત્યારે આપણે ઉપર જઈએ તો જોવા મળે છે. ધીરે ધીરે કદાચ આ ન કર્યું હોત તો 50 વર્ષ પછી કે 100 વર્ષ પછી આખું મંદિર બદલવાનું થાત. ધીરે 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 એની અંદર એની જે અવસ્થા પ્રમાણે એમાં વાંધો આવતો હતો. પરંતુ આપણા સંતોની દીર્ઘ દ્રષ્ટિ કહેવાય કે એમણે આ પદ્ધતિથી આ શિખરને તાંબાથી મઢ્યું. હવે આની અંદર વાળ જેટલી પણ જગ્યા નથી, શિખર ઉપર એક વાળ જેટલી પણ જગ્યા નથી રાખી, એવી રીતે જેકેટિંગ પદ્ધતિથી આ શિખર અમે મઢ્યું છે.
અને તાંબાની આયુષ લગભગ 500 થી 1000 વર્ષ ગણી શકાય. એટલે 1000 વર્ષ સુધી